ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। સૂત્રાપાડા તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો છે। માત્ર 3 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા। ખેતરમાં જળમગ્ન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। લાંબા સમયથી જેની રાહ જોઈ રહેવામાં આવી હતી ત્યાં જ હવે વરસાદ વરસ્યો છે, જેને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। ગીર સોમનાથ જિલ્લાના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સૂત્રાપાડા તાલુકામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે। ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, જેને કારણે ધરતીપુત્રોમાં પણ ખુશી છે। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, શું સ્થિતિ? ચોક્કસથી આજે વહેલી સવારથી ખાસ કરીને સૂત્રાપાડા, વેરાવળ સહિતનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે તેની અંદર ધોધમાર વરસાદ પડ્યો। એમાં સૂત્રાપાડાની અંદર 3 કલાકની અંદર 4 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો, તેને લઈને જે ખેડૂતોના ખેતરો છે તેની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને જે નિશાનવાળા જે ખેતરો છે તેમાં ગોઠણસામાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખેડૂતો ઘણા લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા વરસાદની, પરંતુ જે વરસાદ આવ્યો છે તેને લઈને ખેડૂતોની અંદર હાલ ખુશી જોવા મળી રહી છે। તેની સાથોસાથ પોતાના જે ખેતરો છે તેમાં પાણી ભરાવાને જે ખેડૂતોના જે કુવા છે તે પણ રીસાસ થઈ રહ્યા છે। જી બિલકુલ રોહિત, જાણકારી બદલ આભાર।